અર્જન્સીની મેટર હોય તે જ આપણે જોવાની. પરંતુ હવે ઘણા મહિના થઈ ગયા, હવે ચાર્જમાં છીએ તો થોડા થોડા પરિચયમાં અમે આવીએ છીએ. ખૂબ પાવન શરૂઆત થઈ કાર્યક્રમની, મન અભિભૂત થઈ ગયું. હવે મારે એ જાણવું છે કે જે હનુમાન ચાલીસાનું આપણે પઠન કર્યું એ કયા મહાકાવ્યમાંથી લેવામાં આવ્યું છે અને એના રચનાકાર કોણ છે? કોણ કહેશે મને? યસ, વેરી ગુડ. અને કયા મહાકાવ્યમાંથી લેવામાં આવ્યું છે? કોણ કહેશે? કારણ કે હિન્દીમાં હું પીએચડી છું અને મેં પીએચડી કર્યું છે લોકગીતો પર, ગુજરાતી લોકગીત અને રાજસ્થાની લોકગીતો પર. એટલે આ તો મારો આત્મા છે અને આનો એક એક અક્ષર મેં વાંચ્યો છે, પચાવ્યો છે. અને મારે એ જાણવું છે કે બીજા બધામાંથી કોને ખબર છે કે આના રચનાકાર તો ચલો ખબર પડી, પણ આ મહાકાવ્યનું નામ શું છે? ખૂબ સરસ, રામચરિતમાનસ. હવે મને કહેશો કે આ કઈ ભાષામાં લખાયેલું છે? કોઈ કહેશે મને? અવધી. આ હિન્દીની પેટા ભાષા છે અવધી, જેના પરથી અયોધ્યાનું નામ પડ્યું અવધ. એના પર એ ભાષામાં લખાયું છે. અને રામચરિતમાનસના રચનાકાર છે જે તુલસીદાસજી. એમને આ પ્રેરણા આપવા પાછળ પણ એક સ્ત્રીનો જ હાથ હતો. એમની પત્નીનું નામ હતું રત્નાવલી. હવે રત્નાવલી જે હતા, હવે એ રત્નાવલી અવધ ભાષા છે, હા અવધી છે. હવે એમની પત્ની હતા રત્નાવલી. હવે એ જે એમના પત્ની પ્રત્યે એટલી બધી એમને આસક્તિ હતી કે એમના વગર એ રહી શકતા નહોતા, એવું એમને એક શું કહેવાય ભ્રમ થઈ ગયો હતો. અને એના કારણે પત્ની પરેશાન થતા હતા. એક વખતે એમને કટાક્ષ કર્યો કે જેટલી આસક્તિ મારી અંદર છે એટલી આસક્તિ જો તમે પ્રભુ શ્રી રામમાં રાખી હોત તો તમારો ભાવ પાર થઈ ગયો હોત. બસ એ કટાક્ષ એમને એવો લાગ્યો કે એમણે સંસારનો ત્યાગ કરી દીધો. અને સંસારનો ત્યાગ કર્યા બાદ એમણે પૂરી આસક્તિ પોતાના આરાધ્ય શ્રી રામમાં રાખી અને એમણે રામ સાહિત્ય લખ્યું. જે આપણા ભક્તિકાલ જે કહેવાય છે, મધ્યયુગમાં જે ભક્તિકાલ હતો, એમાં જે મહાન કવિઓ થઈ ગયા એમાંના એક તુલસીદાસ, સુરદાસજી હતા. તે શ્રી કૃષ્ણ પ્રત્યેની ભક્તિ કરતા હતા અને એમણે જે મૈયા મોરી બે નહીં માખન ખાયો એ જે પદો લખ્યા છે એ બ્રજ ભાષામાં લખ્યા છે. અને ત્યાર પછી જે આ જે ભક્તિ હતી તે સગુણ ભક્તિ હતી. અને નિર્ગુણ ભક્તિ જેમાં કબીર હતા, જેમના જે ભગવાન હતા, આરાધ્ય હતા, જે નિરાકાર હતા. એમનું એમ કહેવું હતું કે જલ મેં કુંભ હૈ, कुंभ में जल है, बाहर भीतर पानी, फूटा कुंभ जल जल ही समाना, यह तथ्य कहतो ज्ञानी. એટલે કે આ જે છે આખી સૃષ્ટિ જે છે એક માનો કે એક સાગર છે અને પ્રભુ જે છે એ સર્વત્ર વ્યાપ્ત છે. ને આપણું જે શરીર છે એ ઘડા સમાન છે, જેની અંદર પણ પરમાત્માનો અંશ રહેલો છે, જે આપણી આત્મા છે. અને જે દિવસે આ ઘડો ફૂટશે તો આત્મા પરમાત્મામાં વિલીન થઈ જશે. જેવી રીતે એક વખત એક પાણી બીજામાં વિલીન થઈ જાય, તમે એને અલગ કરી શકતા નથી, એવી રીતે પછી તમે આત્માથી પરમાત્માને પણ અલગ કરી શકશો નહીં. હવે મને એવું કહેશો કે જે આપણી મૂળ રામાયણ છે એ કઈ ભાષામાં લખાયેલી છે અને કોણે લખી છે? કોઈ કહેશે મને? કોણ કહેશે? ઊભા થઈને કહેજો તો તમને બધા આઈડેન્ટિફાઈ કરી શકે. કોણ કહેશે? બધાને ખબર હશે પણ કદાચ કોઈકને એવું થતું હશે કે કંઈક ભૂલ થઈ જાય. હા, મહર્ષિ વાલ્મીકીએ લખી છે અને એ છે મૂળ સંસ્કૃત ભાષામાં. આપણને મૂળ સંસ્કૃત ભાષામાં વાલ્મીકીજીએ રામાયણ આપી અને એને ઘરે ઘરે પહોંચાડવાનું કામ શ્રી તુલસીદાસજીએ કર્યું. હવે આપણે વોલીબોલ પ્રત્યે જઈએ. આ ઘણી બધી વાતો થઈ ગઈ. હવે જે ખેલાડીઓ આજે પરફોર્મ કરવાના છે એમને મારી એટલી શુભેચ્છા છે કે જે તમને તક મળી છે તો તમે એમાંથી સ્ટાર બનીને બહાર આવશો. ક્યારેક તક આપણને એક કે બે વાર જ એકાદ વાર મળતી હોય
અને જો આપણે એને ઝડપી લઈએ ને તો આપણે સિકંદર થઈ જઈએ. એટલે ખૂબ ખૂબ શુભેચ્છાઓ. અહીંયા મને ચીફ ગેસ્ટ તરીકે બોલાવી એ બદલ આપ સૌનો આભાર. અને બીજી કોઈ વખતે આવો અવસર મળશે તો આવી ઘણી બીજી વાતો કરીશું. થેન્ક યુ સો મચ. થેન્ક યુ.